કેશોદના પંચાળા ખાતે આવેલા પંચાળા સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટી નિમિત્તે ભવ્ય રંગોત્સવ અને રાતોત્સવ ઉજવાયો। કેશોદ તાલુકાના પંચાળા ગામે સ્થિત પ્રાચીન પંચતિથિનું સ્થાન પંચાળા સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટીના પાવન દિવસે ભવ્ય રંગોત્સવ અને રાતોત્સવનું આનંદમય આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે વિશેષ પૂજા અર્ચના સાથે કાર્યક્રમ યોજાયો હતો। પરંપરા મુજબ ફૂલડોલ ઉત્સવ ઉજવણી ભગવાનને રંગ અને પુષ્પોથી અર્પણ કરવામાં આવ્યા। મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ ભગવાન સ્વામિનારાયણ લગભગ 200 વર્ષ પૂર્વે 28 વખત પંચાળા પધાર્યા હતા। રાસ અને રંગોત્સવની પરંપરા સ્થાપી હતી। પાવન સ્મૃતિને જીવંત રાખવા દર વર્ષે ધૂળેટીના દિવસે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ સંત અને હરિભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિત વચ્ચે ભવ્ય ઉજવણી થઈ હતી। ઢોલ નગારાના તાલે ભક્તોએ રાસની રમઝટ બોલાવી સમગ્ર મંદિર પરિસર રંગોત્સવથી રંગાયું હતું। જય સ્વામિનારાયણના જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમ દરમિયાન એકતા, પ્રેમ અને આનંદનો સંદેશ આપવામાં આવ્યો। ઉત્સવનું સમગ્ર આયોજન કોઠારી ઘનશ્યામ ચરણદાસજી સ્વામીને દેખરેખ હેઠળ સુચારુ રીતે સંપન્ન થયું હતું। સંત મહંત અને આગેવાનોની હાજરીમાં ભક્તોએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી ધાર્મિક પરંપરાનો ગૌરવ અનુભવ્યો। આ રીતે પંચાળા સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટીનો ઉત્સવ ભક્તિ, ઉત્સાહ અને રંગોથી સરોબર થઈ ભવ્ય રીતે ઉજવાયો હતો। આજે સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન એટલે તીર્થધામ પંચાળા। તીર્થધામ પંચાળામાં ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલાં પધારી અને 500 પરમહંસોની સાથે અહીંયા ખૂબ રાસોત્સવ રંગોત્સવ કરેલો છે। આ ગામને સ્વામિનારાયણ ભગવાને તીર્થધામ બનાવેલું છે। જેટલા સંતો હતા એટલા સ્વરૂપ ધારણ કરીને ભગવાન અહીંયા રાસરહીમાં છે। એના પરંપરાનો ઉત્સવ એટલે પંચાળા મહોત્સવ, રાસોત્સવ અને રંગોત્સવ સાથે સાથે આજે દિવ્ય શાકોત્સવ પણ રાખેલ છે। હજારો હરિભક્તો દર સાલ આ ખૂબ ધામધૂમ ઉલ્લાસ અને ઉમંગથી રંગોની છોડોની વચ્ચે અને રાસ મંડળીઓની રમઝટની સાથે રાસોત્સવ અને રંગોત્સવ મનાવે છે। રાવલિયા મુતુનો રિપોર્ટ, આસ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।